લખાભાઈ ને અમે બધા કાનજીપુટા બારોટ ને બધા પ્રાણલાલ વ્યાસ ને વગર માયકે પ્રોગ્રામ આપ્યા અમે વગર માયકે સાહેબ. મને ઉંમર થઈ 73મું વર્ષ ને સ્ટેજ ઉપર મને 51 વર્ષ થયા. વગર માયકે ગામડામાં ચોરા ઉપર ગાડલા નાખી દે ને હું વાતું કરું, દિવાલબેન લોકગીત ગાય, પ્રાણભાઈ ભજન ગાય અને આખું ગામ સાંભળે પાછું. કારણ કે તેદી અંદરથી માણસ શાંત હતું. બહુ ઝીણી વાત છે. અંદરથી માણસ શાંત હતું એટલે બધું સમજાતું હતું. અટાણે અંદરથી અશાંત છે એટલે ભૂંગળા ટૂંકા પડે છે ને હજી વધારો હજી વધારો હજી વધારો. કેટલુંક વધારવું હવે હે? તો મારે હૈયે હેમાળો બનાવો. હે બહુ મોટી વાત છે સાહેબ. બહુ હરિદાન મુનિની કવિતા, આ એક જ કવિતા કાફી. પણ જીવવું પડે હો સાહેબ, આમાં બોલે ન હાલે. આમાં એમ કહેતા કે જીવવું જ પડે. તમારે મઢડાથી કેશોદ જવું હોય તો તમારે વાહનમાં બેહવું પડે, સાયકલ લેવી પડે, નકર હાલવું પડે, નહીં તો તમે કેશોદ કોઈ દી જઈ શકો નહીં. એમ ભુજથી તમારે અંજાર જવું હોય તો વાહનમાં બેહવું પડે, હાલવું પડે, નહીં તો તમે અંજાર જઈ શકો નહીં. એમ જીવવા માટે આ સાહિત્ય જીવવું જ પડે, બાકી ચાલે જ નહીં સાહેબ કોઈ દી. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, રહેણી તાતા લો, જીવવું બહુ અઘરું છે સાહેબ. એ જ બહુ મોટી એના ડંકા વાગ્યા છે. વાતો નથી ઘણા મુક્તિ સુધી ને કરતા. લ્યો ચોકમાં ઘણા વ્યારું કરીને ઘણા નથી ચોકમાં આવતા. નાનું તો આજ છે ને કાલે વાપરો મહોત્સવ કરો, રાવણ ક્યાં લઈ ગયો, કરણ ક્યાં ખોઈ ગયો. અરે નાનું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. લે હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવીને જાને એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો હતી. એમ ન હાલે, જીવવું જ પડે સાહેબ. એટલે હિમાલય ને જાવું, મારું હૈયું હિમાલય બનાવું. આ કવિતાનો મુખડો જ મોરારી બાપુ કે અદભુત છે. હિમાલય ને જાવું, મારું હૈયું હિમાલય બનાવું. અને ક્યાંય ખરેખર જવાની જરૂર નથી. મા બાપને પગે લાગી લ્યો, બધાય તીર્થ આવી જાય સાહેબ. મને ગમે છે એટલે એક વાત કરું. અમારા ગિરનારમાં દેવરાજભાઈ એક સાધુ છે અને એક મને સરસ વાત કરી. મને કે વિખુદાનભાઈ, આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લેખ લખાઈ ગયા, આપણે કહીએ ને છઠ્ઠીના આંક લખાઈ ગયા ભાઈ, આમાં શું થાય હવે? પણ 3 બાબતો એ આંકડાને ફેરવી નાખે. 3 બાબતો લખી લેજો મિત્રો. સતત સાધના તમારી આંકડા ફેરવી નાખે. હે સતત સાધના હોય ને એ ભાગની રેખા ફેરવી નાખે. વિધાતાના આંકડામાં લેખમાં મેખ મારી દે. બીજું સદગુરુના આશીર્વાદ છે, જગદંબાના આશીર્વાદ છે, એ લેખ ફેરવી નાખે છે. હે અને ત્રીજું મા બાપના આશીર્વાદ છે, એ આંકડા ફેરવી નાખે છે. મા ને બાપ એમ કે દીકરા તારું હારું થાય તો નો થવું ન હોય તો થાય સાહેબ. હે બહુ સાચી વાત છે. મને એ મહાપુરુષે શું કીધું? કલિયુગ છે. મને કે ભીખુદાનભાઈ, સાધના નહીં થઈ શકે, સદગુરુ મળવા મુશ્કેલ છે, પણ મા બાપના આશીર્વાદ તો કાલ સવારે તમારે લેવો હોય તો તમે લઈ શકો છો સાહેબ. ક્યાંય જવાની માતાજી કે જરૂર નથી સાહેબ. ઘરે તમે રહ્યો, તમારા હૃદયમાં કરુણા રાખો, દયા રાખો, પ્રેમ રાખો, ભક્તિ રાખો, બસ પૂરું થઈ ગયું, આવી ગયું સાહેબ. સત્ય, પ્રેમ અને કરુણા સાંભળી લેજો. પરમ પૂજ્ય મોરારી બાપુના વાક્ય છે. સત્ય, પ્રેમ અને કરુણા એનો અર્થ શું? સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. તમે નોકર સાચું બોલે તો એની પાસે સ્વીકાર કરી લ્યો. એક બગીચો હતો આંબાનો, અને એમાં નગર શેઠ ફરવા આવ્યા. એના બગીચાના માલિક મહેમાનોને લઈને આવ્યા. નોકર હતો જે બગીચાનો રખોપિયો હતો, એને કીધું કે જા સારામાં સારી મીઠી કેરી હોય એ મહેમાનો માટે લઈ આવી. તો કે શેઠ, ઈ મને ખબર નથી. હે કે ઈ મને ખબર નથી. કે કેમ? ક્યાં આંબાની કેરી મીઠી છે એ મને ખબર નથી. તો કારણ શું? કે કારણ હું ચોકીદાર છું, મેં આંબાની કેરી કોઈ દી તમને પૂછ્યા વિના ખાધી નથી, એટલે મને ખબર નથી કે મીઠી છે કે ખાટી છે. એ સત્ય જે છે એ શેઠને પણ સ્વીકારવું પડે સાહેબ. સત્ય ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. અને પ્રેમ આખી દુનિયાને કરો સાહેબ. પ્રેમ દેવાની વાત છે. જો હું તમને એક દ્રષ્ટાંત આપી દઉં મિત્રો, થોડું બોલીમાં થોડું. એક ઝાડવું હતું અને એક ઝાડવે એક બાળક રમવા આવે. બાળક નાનું 3-4 વર્ષનું. હા, અને નાનું ઝાડવું અને નાનું બાળક. એ ડાલ્યું આમાં હેત કરે, ડાલ્યું દાંત કાઢ્યો, ઝાડવું દાંત કાઢે. થતા થતા બાળકે મોટો જુવાન જોર થઈ ગયો, ઝાડવું મોટું થઈ ગયું. પણ પછી ઓલો આવતો બંધ થઈ ગયો. સાંભળજો, પ્રેમ કેનું નામ કહેવાય.
આવતો બંધ થઈ ગયો. ઝાડવું જુરે, વિરહણી સ્ત્રીની જેમ જુરે, ક્યાં છે, કઈ અવસ્થામાં છે, હાજો માંદો તો નહીં થયો હોય ને, કેમ નહીં આવતો હોય, રાહ જુએ. એમાં એકવાર નીકળ્યો ત્યાંથી. ઝાડવાએ હાથ પાડ્યો. આ દ્રષ્ટાંત છે. ઝાડે હાથ પાડ્યો. એ ભાઈ, એ જુવાન, એ આવી તો ખરો, તારા વિના હું જુરું છું. ભલા માણા, તું ડાળવી હિંચી ને તો મને મજા આવે. ઓમાં કલયુગ બેહી ગયો જુવાનમાં સાહેબ. જગતની હવા ઝેરી બેહી ગઈ ને, તેને શું કીધું ખબર? તારી પાસે આવીને શું કરે? હે, તારી પાસે આવીને શું કરું? કે કા મારે મકાન રૂપિયા જોઈએ છે, મારે મકાન બનાવવું છે. મકાન બનાવવા માટે રૂપિયા જોઈએ છે તારી પાસે? ઝાડવું કે રૂપિયા નથી મારી પાસે, પણ તું બહુ મને વાલો છો ને, તારી ઉપર પ્રેમ છે ને, એટલે મારી ડાયલું કાપી જા, એ લાકડાના કામમાં તને આવશે. ઝાડવાની ડાયલું કાપી ગયો, પાછો આવતો બંધ થયો. એમાં પછી વરસ, 2 વર્ષ, 3 વર્ષ વરી પાછો નીકળ્યો. એટલે ઝાડવાએ હાથ પાડ્યો. એ કૂપણા હજી ફૂટ્યા હતા કે એ ભલામાના મકાન થઈ ગયું, હવે તો આવ્યું, તારી ઉપર મને બહુ પ્રેમ છે. તારી પાસે આવીને શું કરે? તો કેમ? પરદેશ જવું છે, પરદેશ જવું છે, વાણ બનાવવું છે, પૈસા નથી, લાવ પૈસા. ઝાડવાએ શું કીધું ખબર? પૈસા તો મારી પાસે નથી, પણ ઝાડવું કે મારું થડ કાપી જા, એના પાટિયા વેરાવી કરી અને તું વાણ બનાવીને પરદેશ હોયો જાય છે. બસ થડમોરમાંથી થડ કાપ્યું સાહેબ. ઝાડવાને કાપ્યું અને એના પાટિયા વેરાવ્યા, વાણ બનાવ્યું, પરદેશ ગયો, ખૂબ સુખી થયો. પણ ઝાડના થડમાંથી જે ઉગ્યા હતા ને દેવરાજભાઈ કૂપડા, એ રાહ જોઈ અને ચિંતા કરતા હતા કે મારા દેહે ને દરિયામાં દગોત નહીં દીધો હોય ને, એ પરદેશ પૂગી તો ગયો હશે ને. મારી કાયાનું વાણ બનાવ્યું છે, મારા દેહે ને દરિયામાં દગોત નહીં દીધો હોય ને, એ પૂગી તો ગયો હશે ને. આ પ્રેમ સાહેબ છોડવું જ પડે, આપવું જ પડે. અને છેલ્લે કરુણા દેવાની વસ્તુ નથી સાહેબ, લેવાની વસ્તુ નથી, એ જીવવાની વસ્તુ છે. એની સત્ય ઘટના તમારા સામે કહી દઉં. ભારતમાં આપણે કુંભનો મેળો થાય, એમાં પંડિત ઓમકારનાથજી પધારેલા સાહેબ. એમ જેમ શિવરાત્રિનો મેળો અને તમે કચ્છના મેળા કરતા હો, સામાન્ય માણસ જેમ ફરે, એમ સંગીતનો સમ્રાટ માણા આમ કુંભના મેળામાં આટા મારે છે સાહેબ. એમાં ફૂટપાયરી ઉપર એક ગરીબ માણસ બેઠો હતો, રમણે હાથ દઈને. પંડિત ઓમકારનાથજીની નજર પડી ગઈ. બાજુમાં દિલરૂબા પડ્યું છે, એટલે દિલરૂબા જોઈને સંગીતનો જીવ ને, એટલે ગરીબ માણસ પાસે જઈને કે બજાતે હોય, એ દિલરૂબા બજાતે હો? પેલું ગરીબ માણસ કે બજાવું છું. હે, બજાવું, વગાડું છું, હું ગાઉં છું અને વગાડું છું. ઓ ઓમકારનાથજી કે તમે ગાઓ છો અને વગાડો છો? તો હા, તો આજ વગાડો ને. અને ગરીબ માણસ એટલું બોલ્યો કે આજ હું નથી વગાડી શકું, આજ હું નથી વગાડી શકું. કે કેમ? હું ગીરદીમાં પડી ગયો ને, એટલે મારી હાથની આંગળીઓ પછી લોકો હાલ્યા ગયા ને, એટલે આંગળીઓ કામ કરે એમ નથી તાર ઉપર, એટલે મારાથી નહીં વાગે. આજ સાહેબ પંડિત ઓમકારનાથજી એટલું બોલ્યા કે મેં બજાવું, તુમ गा सकते हो, મેં દિલરૂબા બજાવું સાહેબ. ફૂટ પાયરી ઉપર એ સારંગી હાથમાં લીધી અને ઓલા ગરીબ માણસે ગીત શરૂ કર્યું. લોકોના ટોળે આવ્યા, રૂપિયાના ઢગલા થઈ ગયા. એ તમામ રૂપિયા ગરીબ માણાના ખોરામાં મૂકીને પોતાનો પરિચય આપ્યા વિના વૈયા ગયા ને, એને કરુણા કહેવાય સાહેબ. કરુણા તો જીવવી જ પડે. હિમાલય ન જાઉં હયું, હિમાલો બનાવું, હરિના ભજન માતે. સાંભળ્યો સાહેબ. મનના મંદિરિયામાં દીવો કરી દેખો, મારા મનના મંદિરિયામાં દીવો કરી દેખો. મિત્રો આ જે છે ને એ બધા મનના જ ખેલ છે મારા અને તમારા. જો હું તમને દાખલો આપું, કરોડપતિ માણસ હોય ને, એ દિવાળી ઉપર મોટા મોંઘામાં મોંઘા ફટાકિયા લઈ આવે, પણ ફોડવા માટે ઝૂંપડપટ્ટીમાંથી બોલાવવા પડે એને. પોતે ફોડી ન હોગે, લઈ આવે ફોડવા વાળા ઝૂંપડપટ્ટીમાંથી આવે.
એને મજા ન આવે. આપણા નહીં ને, આ મનની ભૂમિકા નથી તે શું છે? મનની જ ભૂમિકા છે ને. એક શેઠની હવેલી હળગી ગઈ સાહેબ, આગ લાગી ગઈ અને શેઠને કોઈક કીધું તમારી હવેલી હળગી ગઈ અને જ્વાળા નીકળ્યા તાપના ધુવાડાના અને પડતા પડતા આવ્યા માથા પછાડે, મારું હળગી ગયું, મારું બધું બળી ગયું. હોય બાપલિયા, હવે મારે શું કરવું? એ પડે એમાં કોકે આવીને કીધું, શેઠ રોમાં તમારી હવેલી 6 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખી. એમ વેચી નાખી? જોઈ ભૂમિકા ફરી ગઈ એના મનની. મારું બધું હલકી ગયું ને મારું કાંઈ ન રહ્યું. જે મન પુકાર કરતો હતું એનોય મને એમ કહે છે કે એમ વેચી નાખી? તો એ બિચારાનો હળગી ગયો. કા અરે રામ રામ, અરે પ્રભુ મારા રામ. બિચારાનું બધું બાળી નાખ્યું. ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો. તે વળી રોવા માંડ્યો. આ મનના મંદિરિયામાં દીવો કરી દેખવું, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. ભક્તિની આંખે સગડું દેખું ને દેખા માથે नहीं भले जाए जुगवना भक्त बीज पलटे नहीं अने भले जाए जुगवना उच्च नीच घरे अवतरे ऐ तो आखिर संत ना संत देखूं ने देखा माते हे मारे अयूं हे मालो बना દીવો કરી દેખું. મનનું મંદિર જે મારું તમારું છે એમાં દીવો કરીને જોવું જ્ઞાનના દિવાયથી આ મન ક્યાં જઈ રહ્યું છે, ક્યાં જાય છે, કેમ જાય છે, શું કામ જાય છે. ગંગા સતી પાનબાઈ જેસલ જાડેજો એ બધાએ મનના મંદિરમાં જોયું કે આ સત્ય છે, આ અસત્ય છે, આ અધર્મ છે, આ ધર્મ છે, અહીંયા જાયજો, અહીંયા ન જાતા. સાહેબ એ મનના ખેલ છે, એને તમારે બરાબર સાબુત કરવા પડે. અને હવેની કડી સાંભળજો. મુક્તિની जुगती मारा गुरुए बतावी रे. आहा, मुक्ति ની जुगती तो मारा सदगुरुए बतावी. તમને મને સદગુરુ એમ કે, તમને મને સોનલમાં એમ કે ભાઈ આમ સીધો વયો જાય ને એટલે માંડવી આવશે, આમ સીધો વયો જાય ને એટલે અંજાર આવશે, આમ સીધો જાય એટલે ભુજ આવશે. જાવું જોઈએ આપણે, બધું ન કરી દઈએ આપણે તો વાંધો શું પડે, બધું ગુરુ કરી દે, બધું માતાજી કરી દે, હું કાંઈ ન કરું. એમ નો હાલે. ઈ કોઈ દી પડે નહીં. ઈ સંગ કોઈ દી દ્વારકા નો ભૂગે સાહેબ. હે પણ મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. દેવરાજભાઈ જે કૃષ્ણમૂર્તિ ને એક યુવાને પ્રશ્ન કર્યો સાહેબ, મોટો ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિ,
એને યુવાને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવશો? જે કૃષ્ણમૂર્તિએ શું કીધું, તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો પછી.